નમસ્તે, હું ડૉક્ટર કેતન શાહ છું. પ્રભુકૃપા હોસ્પિટલ રાજકોટ ખાતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે હું કાર્યરત છું. છેલ્લા 18 વર્ષથી અમે ફક્ત જોઈન્ટ રિપ્લેસમેન્ટ્સ કરીએ છીએ અને અત્યારના ઓલમોસ્ટ મોર દેન 10,000 એટલે કે 10,000થી વધારે અમે જોઈન્ટ રિપ્લેસમેન્ટ્સ કરી ચૂક્યા છીએ. આજના જમાનામાં જો સૌથી વિકટ અથવા સૌથી વિટંબણ પ્રશ્ન હોય તો એ સાંધાનો ઘસારો છે અને સાંધાના ઘસારા માટે જો સૌથી અકસીર કોઈ ઈલાજ હોય તો એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી છે. છેલ્લા ઘણા સમયથી અમે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી પ્રભુકૃપા હોસ્પિટલ ખાતે એક્સક્લુઝિવલી કરી રહ્યા છીએ અને ખૂબ સુંદર પરિણામો પણ આપી રહ્યા છીએ. આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવાનો હેતુ ફક્ત એક છે કે અમે હવે એક નવી ટેકનોલોજી લઈને આવ્યા છે જેને આપણે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝ કહી શકીએ. અને આ રોબોટિક્સથી થતી જોઈન્ટ રિપ્લેસમેન્ટ જે સર્જરી છે એનો એક સૌથી મોટો અને સૌથી મહત્ત્વનો જે ફાયદો છે એ છે કે ઇટ ઇઝ 100% એક્યુરેટ અને પ્રિસાઇઝ. બહુ ઓછો કાપો મૂકવો પડે, લોહીનો નહિવત બગાડ અને આ બધાને હિસાબે થતી વેરી ફાસ્ટ રિકવરી એટલે ખૂબ ઝડપથી રિકવરી મળવી એ એના જમા પાસાઓ છે. આપ સર્વેને મારી આજે આ તકે એ એક જ વસ્તુ છે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રે રોબોટિક્સ એ એક ભવિષ્ય છે અને આ પ્રકારની અદ્યતન ટેકનોલોજી જે અધરવાઇઝ મહાનગરોમાં મોટા મોટા શહેરોમાં જેમ કે અમદાવાદ, બોમ્બે કે દિલ્હી જવું પડે એના કરતાં આજે અમે એને અહીંયા આપણા રાજકોટના આંગણે સૌરાષ્ટ્રની આપણી પ્રજા માટે આ વસ્તુ લઈને આવ્યા છીએ અને આનો જેટલો વધારે આપ સર્વ ઉપયોગ કરી શકો અથવા આ થકી અમે સમાજને જેટલા વધારે ઉપયોગી થઈ શકીએ એવો એક ઉમદા હેતુ છે. ઓપરેશનનો સમય કન્વેન્શનલ સર્જરીની જેટલો જ સમય લાગતો હોય છે એટલે કે અડધો કલાક જેવો સમય આ એક ઓપરેશન કરવા માટે થતો હોય છે. પણ આનો જે સૌથી મોટો ફાયદો છે એ છે પ્રિસિઝન. ઇટ ઇઝ 100% પ્રિસાઇઝ, ઇટ ઇઝ 100% એક્યુરેટ એટલે એ એની સૌથી મોટી સ્ટ્રેન્થ છે. જે અમે કટ્સ લેતા હોય જેમાં અમારે સાંધો ફિટ કરવાનો હોય એ અમે ઓન સ્ક્રીન રિયલ ટાઈમ ઇમેજિંગ તરીકે જોઈ શકતા હોય કે એક્ઝેક્ટ 0-0 ઉપર અમે ફિટ કરી શકતા હોઈએ છીએ. વેલ ઇમ્પ્લાન્ટેડ સર્જરી એ એક આપણને સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી એક વસ્તુ છે કારણ કે અધરવાઇઝ જે આમાં અલાઇનમેન્ટના પ્રશ્ન રહી જતા હોય છે એટલે ઘણી વખત આ સર્જરી નિષ્ફળ જતી હોય છે. તો એ પ્રશ્ન આનાથી 100% આપણે હલ કરી શકીએ છીએ. મેડિક્લેમમાં આનો લાભ ચોક્કસ દર્દીઓ લઈ શકે પણ અત્યારના આયુષ્યમાન જે કાર્ડમાં થતા ઓપરેશનો છે એમાં આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ જ નથી. એટલે કોઈ પણ કેન્દ્ર સરકારની અથવા રાજ્ય સરકારની જે સ્કીમો છે એ સ્કીમોમાં થતા જે ઓપરેશનો છે એમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી શક્ય નથી.